વાત કરીએ આગળના લેક્ચરની અંદર થિયરી વિશેની માહિતી મેળવેલી હતી કે ભાગીદારી અંગેની તમામ માહિતી, બે વ્યાખ્યા, તેના લક્ષણો, કરારનામા અંગેની માહિતી, ત્યારબાદ ભાગીદારી કરારનામાની જોગવાઈ ન હોય ત્યારે તે અંગેની માહિતી, ત્યારબાદ હવે દાખલાની શરૂઆત થાય છે. બે દાખલો 3 માર્ક્સની અંદર પૂછાય છે. ઓકે, ટોટલ 11 રીત છે, જે પૈકી 6 રીત અથવા 7 રીત જે આવે છે 1 થી 5, અને ત્યારબાદ 9મી રીત છે અને 11મી રીત અથવા તો 10મી રીત જે છે જેના દાખલા જનરલી પૂછાય છે. તો એમાંની રીત નંબર પહેલી જે છે, ઉપાડ પર વ્યાજ ગણવા અંગે છે. ઉપાડ પર વ્યાજ કે ભાગીદારી ધંધાકીય એકમ દરમિયાન જે ઉપાડ કરે છે તો ઉપાડ પર વ્યાજ અંગેની જે માહિતી જે છે તેના અંગેની એની અંદર આપણને ગણતરી કરવા માટેની રીતો આપેલી છે. તો બે રીત છે. જો ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે n બરાબર 78/12. ત્યારબાદ બીજું છે, જો ભાગીદાર દર માસની આખરમાં એટલે કે છેલ્લી તારીખે ઉપાડ કરે ત્યારે, તો આપ્યું છે જો ભાગીદાર, સૌપ્રથમ પહેલા પૂરું કરી દઈએ, દર માસની શરૂઆતમાં ઉપાડ કરે ત્યારે n બરાબર 78/12. જો ભાગીદાર દર માસની આખરમાં ઉપાડ કરે ત્યારે n બરાબર 66/12. આ બે વસ્તુ થશે. તો ઉપાડની ગણતરી કરવા માટેના નાના નાના ટોપિક છે. તો ઉદાહરણ નંબર 1 ની વાત કરીએ. ઉદાહરણ નંબર 1 વિશે જોઈએ. ઉદાહરણ નંબર 1, રીત નંબર 1. અંદર આપણને આપી દીધેલું છે કે હિરલ દર માસની શરૂઆતમાં ₹500 નો ઉપાડ કરે છે. તો હિરલ જે છે દર માસની શરૂઆતમાં, હિરલ શરૂઆતમાં, હિરલ જે છે ₹500 દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે. ઉપાડ પર વ્યાજનો દર 10%. ઉપાડ પર વ્યાજનો દર જે છે તે કેટલા ટકા આપેલો છે? 10% આપેલો છે. તો વાર્ષિક ઉપાડ શોધો. પર વ્યાજ બરાબર, હવે આ જે ઉપાડ જે છે વાર્ષિક રીતે કરે છે. શું કરવાનું? સૂત્ર છે I બરાબર PRN/100. I એટલે ઇન્ટરેસ્ટ, P એટલે પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ, મુદ્દલ, R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર, N એટલે નંબર ઓફ યર છેદમાં 100. તો P આપણને દર માસની શરૂઆતમાં આપેલા છે તો P બરાબર કેટલા થઈ ગયા? 500. R રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર કેટલા આપેલા છે? 10%. N નંબર ઓફ યર કેટલા વર્ષ માટે નથી ખબર, પણ દર માસની શરૂઆતમાં કરે છે. તો આગળ ટોપિક આવી ગયો દર માસની શરૂઆત માટે. n બરાબર 78/, કેટલા આવશે? n બરાબર 78/12 આવશે. તો અહીંયા લખીએ 78/12. તો કરીએ 500 ના 10% એટલે 50. 50 ગુણ્યા 78 ભાગ્યા 12 કરશો એટલે જવાબ આવે છે તમારો 325. કેટલો આવે છે જવાબ? ₹325 આવે છે. તો થઈ ગયું તમારો આ ટોપિક. હિરલના ₹500 દર માસની શરૂઆતમાં એટલે 500 ગુણ્યા 10%. 10/100 લખવાની જરૂર નથી, લખો તો બી નો પ્રોબ્લેમ. 10/100 એની જગ્યાએ 10% સીધા કરો તો શોર્ટકટ થાય. ગુણ્યા 78/12 એટલે કેટલા આવશે? 350 આવશે. એક્સ્ટ્રા દાખલા આપું છું જે તમારે ગણવાના રહેશે.
નામ, વ્યાજનો દર અને રકમ માસિક. વ્યક્તિનું નામ લખું છું, વ્યાજનો દર છે અને જે રકમ જે છે એટલે કે જેટલા રૂપિયાનો દર મહિનાને શરૂઆતમાં ઉપાડ કરે છે તેની અંગેની માહિતી છે. ઓકે, નામ લખીએ મી, વ્યાજનો દર 8%, રકમ છે 700 રૂપિયાની. એક દાખલો થયો આ. બીજો દાખલો, જયદીપ 7.5% અને 1300 રૂપિયા દર માસની શરૂઆતમાં ઉપાડ કરે છે. ત્યારબાદ નંબર 3, રાહુલ 12% અને 700 રૂપિયા 1700 રૂપિયા ઉપાડ કરે છે. નંબર 4, રાગી 6% અને 300 રૂપિયાનો દર માસની શરૂઆતમાં ઉપાડ કરે છે. થઈ ગયા 4 દાખલા. 4 દાખલા તમારે જાતે ગણવાના છે. બંને રીતે કરવા હોય તો બંને રીતે થાય, પણ અત્યારે શરૂઆતમાં જ છે તો શરૂઆતમાં રાખીએ. દર માસની શરૂઆતમાં ઉપાડ કરે છે. ઉદાહરણની જેવો સેમ ટુ સેમ દાખલો છે. આ બધા 4 દાખલા છે તમારે પાકી બુકમાં એક વખત ગણવાના રહેશે. ત્યારબાદ જે બી આ છે તો વિડીયોની અંદર છે તો પુશ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને ગણી શકો છો. આગળ વાત કરીએ રીત નંબર 2 ની. રીત નંબર 2, પરીક્ષામાં પૂછાય એમાંના દાખલા. આગળની જે થિયરી એટલે કે લક્ષણો પેલા જોગવાઈઓ પછીની જે થિયરી જે છે કોઈ કામની નથી, એટલા માટે એને છોડેલી છે. ઓકે, એનું કોઈ કામ છે ને, એ આગળના ચેપ્ટરમાં શીખવાનું જ છે, એટલે કે બીજા ચેપ્ટરની અંદર શીખવાનું જ છે. એટલા માટે, કારણ કે પેલા મૂડી ખાતા, ચાલુ ખાતા અંગેના ખાતા કેવી રીતે બને એ આવડે, ત્યારબાદ એ બધી વસ્તુ શીખવાનું છે. જોઈએ રીત નંબર 2. હંસા, હિતેશ ને વિજય એક પેઢીના ભાગીદાર છે. નામ આપી દીધું છે હંસા, હિતેશ અને વિજય. તો વ્યવસ્થિત આ રીતે દાખલાની શરૂઆત એ રીતે કરવી. નું મૂડીનું પ્રમાણ આપેલું છે. ત્રણ જેમ બે જેમ એક. કેટલું આપેલું છે? 3:2:1. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું છે. હિતેશને કમિશન હિતેશને પેઢીમાંથી કેટલા ટકા કમિશન આપવાનું છે? 10. અને પેઢીનો નફો આપ્યો છે 1,65,000. તો કમિશન હજુ સુધી આપ્યું નથી, તો એનો મતલબ એવો થાય કે પેઢીની અંદર તેનો જે નફો જે છે એ 1,65,000 જે છે, જેની અંદર કમિશન સમાયેલું છે. એટલે આ છે કમિશન સહિતની રકમ. આ જે રકમ છે એ કેવી છે? કમિશન સહિતની રકમ છે. તો સૌપ્રથમ શરૂઆત અહીંથી થાય. ધારો કે પેઢીનો નફો કેટલો છે? 100 છે, પ્લસ કમિશનના આપણને કીધેલું છે કેટલા ટકા કમિશન ચૂકવવાનું છે? 10%. તો 100 ના 10%, એટલે તમારી પાસે આવશે 10. તો ટોટલ થાય 110. તો આ 110 જે છે કમિશન સહિત. કમિશન સહિત કેટલા રૂપિયા થઈ ગયા? 110. પેઢીનો નફો 100, કમિશનના 10% એટલે 10, કમિશન સહિત કેટલા થશે? 110 થશે. ત્યારબાદ આગળ વાત કરીએ.
આગળ વાત કરીએ 110 જે છે એ કમિશન સહિતના છે. અહીંયા બી જે રકમ છે એ બી કેવી છે? કમિશન સહિતના. આપણે સૌપ્રથમ કમિશનની ગણતરી કરીએ તેના માટે અહીંયા લખું છું નફો કમિશન સહિત અને કમિશન ગણતરી આપણે જોઈએ છે કમિશન. તો કમિશન સહિત ધારેલાની અંદર 110 છે લખાય. 110 માં કમિશનના 10 રૂપિયા હોય. 110 માં કમિશનના કેટલા રૂપિયા? 10 રૂપિયા હોય તો કમિશન સહિત 1,65,000 છે. તો 1,65,000 એ કેટલા? 110 માં કમિશનના 10 તો 1,65,000 એ કેટલા? ચોકડી ગુણાકાર કરીએ. 1,65,000 એને ગુણ્યા 10 ભાગ્યા 110 કરીએ તો આપણને મળશે 15,000 રૂપિયા. 15,000. તો એનો મતલબ એવો થાય કે હિતેશને કમિશન પેટે કેટલા મળશે? 15,000 રૂપિયા મળશે. હિતેશને કમિશન સહિત કેટલા રૂપિયા મળશે? 15,000 રૂપિયા મળશે. ત્યારબાદ આગળ વાત કરીએ. હવે પેઢીનો ટોટલ નફો આપણી પાસે 1,65,000 છે. આપણે હિતેશને મળતી કુલ રકમ શોધવાની છે. શું શોધવાનું છે? હિતેશને આ જે છે હિતેશને મળતી કુલ રકમ જે છે આપણે શોધવાની છે. તો 15,000 ટોટલ 1,65,000 હતા. નફો ખાલી શોધી લઈએ. નફો ખાલી શોધવો હોય તો કમિશન સહિતની રકમમાંથી કમિશન બાદ કરો એટલે પેઢીનો કુલ નફો મળશે. તો કમિશન સહિતનો નફો હતો 1,65,000 માઈનસ કમિશન છે 15,000 તો વધે છે આપણી પાસે 1,50,000. કેટલા વધે છે? તો પેઢીનો નફો થઈ ગયો 1,50,000 રૂપિયાનો થઈ ગયો. જે પૈકી હિતેશનો ભાગ, શેનો ભાગ કીધો છે? હિતેશનો આપણે જોઈએ તો હિતેશનું કેવી રીતે મળશે? હિતેશને મળતી રકમ બરાબર નફો વત્તા કમિશન. તો નફો ખબર નથી કારણ કે હિતેશના ભાગનો નફો લખવાનો છે. અહીંયા જે જોઈએ છે એ હિતેશના ભાગનો નફો પ્લસ કમિશન. તો હિતેશનું કમિશન આવી ગયું 15,000 રૂપિયા. જ્યારે હિતેશનો નફો હજી ગોઈતો નથી. તો સૌપ્રથમ હિતેશનો નફો આવી રીતે મળશે 1,50,000 પેઢીનો નફો એને ગુણ્યા હિતેશનો ભાગ. નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું નથી અને જ્યારે નફા નુકસાનનું પ્રમાણ આપેલું ન હોય ત્યારે પેઢીનો નફો નફા નુકસાનનું પ્રમાણ 1:1 એટલે કે સરખા પ્રમાણમાં વહેંચાય. એટલે 1:1 ના પ્રમાણમાં વહેંચો એટલે 1 2 અને આ 3 બરાબર 3 એટલે બધાની નીચે આવશે 3 3 3. તો હિતેશનો ભાગ કેટલો આવશે? 1/3. તો 1,50,000 ગુણ્યા 1/3 કરો એટલે જવાબ આવે 50,000. તો હિતેશને નફા પેટે કેટલા મળશે? 50,000 અને 1,50,000 ને કમિશનના 15,000 એટલે ટોટલ આપડા મળે છે આપણને 65,000 રૂપિયા મળશે. કેટલા મળશે? 65,000 રૂપિયા મળશે. હિતેશને મળતું કમિશન કેટલા રૂપિયાનું થઈ ગયું? 65,000 રૂપિયાનું થઈ ગયું. કમિશન સહિત મળતો નફો 65,000 રૂપિયા છે. ફરીથી એક વખત જોઈએ. સૌપ્રથમ નામ લખીએ હંસા, હિતેશ અને વિજય. મૂડીનું પ્રમાણ આપણને આપ્યું છે 3:2:1 જેની કોઈ જરૂર છે નહીં. હવે કરવાનું શું? આપણને હિતેશને કમિશન આપવાનું છે 10% લેખે. પેઢીનો નફો આપણને આપેલો છે 1,65,000 પણ એ નફો જે છે એ કમિશન સહિતનો છે કે જેની અંદર કમિશનના પૈસા સમાયેલા છે. તો જોઈએ. ધારો કે પહેલું કાર્ય
ધારો કે પેઢીનો નફો કેટલો લઈ લઈએ 100 રૂપિયા લઈ લઈએ, કમિશનના 10% એટલે કેટલા લઈએ 10 રૂપિયા લઈ લઈએ, તો 100 અહીંયા 10 એટલે કમિશન સહિતની રકમ થઈ ગઈ 110 રૂપિયા। ત્યારબાદ કમિશન સહિત અને કમિશનના આપણે જોઈએ છે કમિશન સૌપ્રથમ, તો કમિશન સહિત એટલે કે અહીંયા આપણને કમિશન સહિતનો મળ્યા 110 રૂપિયા। 110 માં કમિશનના કેટલા રૂપિયા હતા 10 રૂપિયા સમાયેલા હતા, તો 110 માં કમિશનના 10 તો 1,65,000 માં કમિશનના કેટલા એટલે ચોકડી ગુણાકાર કરીએ તો 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 100 સોરી 110 બરાબર કેટલા થશે 15,000 રૂપિયા જે છે આ કમિશનની રકમ કેટલી મળી ગઈ આપણને 15,000 રૂપિયા મળી ગઈ। હવે આપણે નફો ગોતવો પડશે કારણ કે હિતેશને જ્યારે ભાગ આપવાનો છે તો હિતેશને કમિશન ના આપશું પ્લસ હિતેશના ભાગનો નફો આપણે એને આપવાનો છે। તો સૌપ્રથમ કમિશન બાદ કર્યા પહેલાનો નફો શોધી લઈએ, બાદ કર્યા પછીનો નફો, તો નફો બરાબર કમિશન સહિતની રકમ એટલે કે 1,65,000 જેની અંદરથી કમિશનના કેટલા છે 15,000 રૂપિયા, તો 1,65,000 માંથી 15,000 બાદ કરશો એટલે આવશે 1,50,000 એટલે કે કમિશન બાદ કર્યા પછી પેઢીનો નફો 1,50,000 રૂપિયા રહેશે। ત્યારબાદ હિતેશને મળતી રકમ જોઈએ છે, તો હિતેશને કુલ કેટલી રકમ મળે, એક તો નફાના પૈસા મળશે પ્લસ એને કમિશનના મળશે। નફાના કેટલા, પેઢીનો કુલ નફો 1,50,000 છે, તો નફા નુકસાનના પ્રમાણમાં વેચે, નફા નુકસાનનું કોઈ પ્રમાણ આપેલું નથી, તો પહેલા 7 નિયમો અનુસાર કરારનામામાં જોગવાઈ ન હોય ત્યારે તેના 7 જે નિયમો હતા એ 7 નિયમો અનુસાર ભાગીદારે વચ્ચે નફો કે નુકસાન સરખા પ્રમાણમાં વેચે એટલે 1:1:1 ત્રણેયનો સરવાળો 1+1+1 કરો એટલે 3 આવે એટલે બધાના છેદમાં કેટલા લખવાનું થશે 3 3 અને 3, તો હિતેશનો ભાગ આવે છે 1/3, તો 1,50,000 ગુણ્યા 1/3 એટલે કેટલા આવશે 50,000 રૂપિયા આવશે। તો હિતેશને કેટલા મળશે 50,000 રૂપિયા નફાના પ્લસ 15,000 રૂપિયા શેના મળશે કમિશનના, ટોટલ મળશે 65,000 રૂપિયા। ત્યારબાદ આગળ વાત કરીએ એના પછીનો ટોપિક, એક જ મિનિટ, લઈએ આગળના ટોપિકની વાત કરીએ તેના પછીનું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 2 એટલે કે રીત નંબર 3 સોરી ઉદાહરણ નંબર 3 અને રીત નંબર 3। લઈએ રીત નંબર 3 ઉદાહરણ નંબર 3 અંદર આપેલું છે પેજ નંબર 16 ઉપરની વાત છે કે જયેશ સુરેશ અને પંકજ, શું આપેલું છે જયેશ સુરેશ અને પંકજ એક પેઢીના ભાગીદાર છે, તેનું નફા નુકસાનનું પ્રમાણ નામ આપી દે જયેશ સુરેશ અને પંકજ, એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે તેનું નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 પેલું છે 6:2:3 છે। મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે, મેનેજરને 10% લેખે કમિશનના 6600 રૂપિયા મળેલા છે, કેટલા મળેલા છે મેનેજરને 10% લેખે કમિશનના કેટલા રૂપિયા મળેલા છે 6600 રૂપિયા મળેલા છે। તો પેઢીનો નફો શોધવાનો છે અને બધા ભાગીદારના ભાગનો નફો શોધવાનો છે। તો કમિશનના 10% આપેલા છે, તો ધારી લો કે અહીંયા નફો આપણે 100 ધારી લઈએ અને અહીંયા કમિશન છે 100 રૂપિયા નફો ધારેલો હોય ત્યારે કમિશનના 10% લેખે કેટલા રૂપિયા મળશે 10।
100 રૂપિયા નફો હોય ત્યારે કમિશનના 10% લેખે કેટલા રૂપિયા મળશે? 10 રૂપિયા મળશે. જ્યારે 10% લેખે કમિશન આપણને 6600 મળી ગયેલું છે. ચલો મળી ગયેલું છે 6600 રૂપિયા કમિશન મળી ગયેલું હોય તો નફો શોધો. શું શોધવાનું છે આપણે? નફો શોધવાનો છે. તો 100 રૂપિયા નફો હતો ત્યારે કમિશનના કેટલા રૂપિયા થાય છે? 10 રૂપિયા. જ્યારે કમિશન નથી, નફો સોરી ખબર નથી, ત્યારે કમિશન કેટલા થઈ ગયા? 6600. ફરીથી ચોકડી ગુણાકાર કરીએ તો 6600 ગુણ્યા 100 ભાગ્યા ઉપરની એટલે કે 10 બિંદુ બિંદુ જાય એટલે આવે 66000 રૂપિયા. પેઢીનો કુલ નફો કેટલા રૂપિયા છે? 66000 રૂપિયા છે. તો ના 66000 રૂપિયા જે છે ત્રણેય ભાગીદાર વચ્ચે વહેંચાય. નફા નુકસાનના પ્રમાણમાં નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે 6:2:3 તો એ પ્રમાણમાં વહેંચીએ. તો સૌપ્રથમ વાત કરીએ ભાગીદારોનું નામ લખીને જયેશ, સુરેશ અને પંકજ. પેઢીનો કુલ નફો આવે છે 66000 રૂપિયા. તો ત્રણેયમાં આપી દઈએ. જેને વેચવાનું છે નફા નુકસાનના પ્રમાણમાં. નફા નુકસાનનું પ્રમાણ છે 6:2:3 તો 6 ને 2 8 9 10 ને 11 એટલે કે 6 ને 2 8 ને 3 11 થાય એટલે બધાની નીચે 11 11 11. તો વહેંચણી કરીએ 66000 ગુણ્યા 6 ભાગ્યા 11 બરાબર 36000 રૂપિયા આવશે. 11 × 66 ને 4 જાય 36 એટલે 36000 રૂપિયા. ત્યારે બીજાનું છે સુરેશનું 2/11 11 × 66 એટલે 6 દુ ને 12 એટલે 12000. અને ત્રીજું છે 3/11 11 × 66 ને 6 તેરીને 18. આ પરથી કહી શકાય કે જયેશને પેઢીના નફામાંથી 36000, સુરેશને 12000 અને પંકજને 18000 રૂપિયા નફો મળશે. આગળ વાત કરીએ ફરીથી એક વખત. જયેશ, સુરેશ અને પંકજ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે જેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ જે છે 6/11, 2/11 અને 3/11 એટલે કે 6:2:3 છે. નફો નથી ખબર, એના ઉપરથી આપણને રકમમાં આપ્યું છે મેનેજરને 10% લેખે કમિશનના કેટલા રૂપિયા મળેલા છે? 6600 રૂપિયા મળેલા છે. તો જોઈએ નફો કમિશન. નફો આપણને આપી દીધો 100, કમિશનના 10 રૂપિયા એટલે કમિશન સહિત ટોટલ 6600 રૂપિયા છે આપણી પાસે. કેટલા છે? 6600. તો જોઈએ 6600 એ 10 રૂપિયા કમિશન ના હોય તો કેટલી રકમે કમિશનના 6600 મળશે? તો ક્રોસ ગુણાકાર 6600 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે આવશે 66000. ત્યારબાદ આ જે નફો જે છે આ પેઢીનો કુલ નફો છે 66000. જેને ભાગીદાર વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીએ તો જયેશ પાસે ટોટલ 66000 રૂપિયા પૈકી 6/11 ભાગ આપીએ તો એને મળે 36000. આને 2/11 ભાગ આપીએ તો મળે 12000 રૂપિયા અને આને 3/11 ભાગ આપીએ તો કેટલા મળશે? 18000 રૂપિયા મળશે. આ થઈ ગયો તમારી દાખલો રીત નંબર 3. એક્સ્ટ્રા દાખલા બીજાના અને ત્રીજાના બંનેના આમાં આપું છું એ તમારે ગણવાના રહેશે. ઉદાહરણ 2 ના સૌપ્રથમ લખીએ તો તમને નામ નફા નુકસાનનું પ્રમાણ, કમિશન સહિતની રકમ અને કમિશનના ટકા જવાબ પોઈન્ટમાં આવશે તો ચાલશે પણ ગણવાના રહેશે. પહેલો દાખલો છે A, B અને C. નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:1. કમિશન સહિત રૂપિયા મળે છે ને 1,72,000.
ટકા છે 7%. જવાબ પોઈન્ટમાં આવશે તો ચાલશે. ઓકે, બધાના ઓલમોસ્ટ જવાબ જનરલી પોઈન્ટમાં આવશે. પછી આર એમ ડી ત્રણ ભાગીદાર, પ્રમાણ છે 1:3:4, કુલ રકમ છે 2,12,000, ટકા છે 6%. બસ બે દાખલા આપું છું આની અંદર. આ બે દાખલા પહેલી રીતના, રીત નંબર 3 ના બે દાખલા આપીએ તો રીત નંબર 3 ના જોઈએ. એમાં બી નામ, નફા નુકસાનનું પ્રમાણ, મેનેજરને કમિશનના ટકા, મેનેજરને ટકા અને કમિશન ની રકમ. નામ લઈ લઈએ. JSK, નફા નુકસાનનું પ્રમાણ 3:4:5, ટકા 10, કમિશન મળે છે 24,000 રૂપિયા. ત્યારબાદ બીજું ઉદાહરણ લઈ લઈએ. FC અને D 7:3:4, 5, 15%, 30,000 રૂપિયા કમિશનના મળે છે. આની અંદર એક ભાગીદાર પર્ટિક્યુલર રાખવાનો હોય કે પહેલાની અંદર રકમ હતી કે હિતેશને એવું ભાગીદાર આપી દીધેલો હતો, હિતેશને મળતી રકમ શોધો. તો અહીંયા આપણે જે સર્કલ કરીએ છીએ, જેના પર રાઉન્ડ કરીએ છીએ, જે રાઉન્ડ કરીએ એ જે તમારા ઉદાહરણ 2 માં જેમ હિતેશ આપેલો હતો કે જેનો નફો ભાગ અને કમિશન સહિતની રકમ શોધવાની હતી, એમ આની અંદર જેના પર ગોળ કરીએ છીએ તેના પર તમારે કમિશન સહિતની રકમ શોધવાની રહેશે. ઓકે, તો થઈ ગયા આપણા બે દાખલા બનેલા. રીત નંબર 3 સુધીનું આપણું પૂરું. અને આને રિલેટેડ જેટલું બી ઉદાહરણની અંદર છે, જે બોર્ડ પર ગણેલા છે એ 2 વખત લખવાનું અને સ્વાધ્યાયમાં જે છે તમારે જાતે ગણવાનું રહેશે. ઓકે, આજનું જોઈએ અહીંયા સુધીનું.